हनुमान जी महाराज की जय। सद्गुरुदेव की जय। पूज्य श्री बुद्धधाम महाराज की जय। पूज्य श्री निरात महाराज की जय। पूज्य श्री महेंद्र राम महाराज की जय। सच्चिदानंद रूपाय विष्णोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। आज रोज निरात उदरधामમાં परम पूज्य प्रातःश्रमणीय મહેન્દ્રરામ બાપુના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। જોરદાર તાળીઓના ગણગણાટથી ખૂબ ભાગ્યશાળી છો તમે બધા કે તમને આવા સદગુરુની પ્રાપ્તિ થઈ। અહીંયા દિશાથી વધારેલા અને બીજા પણ સંતો ઉપસ્થિત છે। દરેક સંતના ચરણમાં હું કોટી કોટી વંદન કરું છું। કારણ કે બુદ્ધ મંગલમય સંત સમાજો રોજદ જંગમ તીરથ કરાશે। આપ સૌ ગુરુમુખી છો એવા ભાઈઓ વડીલો માતાઓને બહેનો આપ સૌને મારા જય ગુરુ મહારાજ। વિશેષમાં આપ તો બધા બહુ સમજદાર છો અને અવારનવાર બાપુના શ્રી મુખેથી વાણી સાંભળો છો એટલે આવા સંતોના મુખેથી વાણી સાંભળો છો એટલે ખૂબ ભાગ્યશાળી છો। યાદ રાખો કે આ જગતમાં બધુંય છે પણ જેને સત્સંગ જીવનમાં ધારણ કર્યું ને એનો જ બેડો પાર થાય। ઘણા લોકો સત્સંગમાં પણ આવે પણ એ સત્સંગને સમજે નહીં, જીવનમાં ઉતારે નહીં તોય નકામું છે। કારણ કે આપણે ત્યાં કીધું કે સમજણ વગરનો જીવવું ભલે જીવો વર્ષ હજાર, સમજીને જો એક પલ જીવો ને તો જગમાં થઈ જાય બેડો કે આખા વિશ્વમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે। અમેરિકા જેવી મહાસત્તા અને ઈરાન જેવી ટેકનોલોજી ધરાવતો દેશ એકબીજા ઉપર હુમલા કરી અને રોજ બોમ્બની વરસાદ વરસાવે છે। પણ આપણે અહીંયા ફૂલોની વરસાદ કરીએ છીએ એનું કારણ જો હોય ને તો એના મૂળમાં સનાતન ધર્મ પડ્યો છે। સનાતન ધર્મની તાકાત છે એટલા માટે આપણે આવા ભજન અને સત્સંગ કરી શકીએ છીએ। બહુ સારી વાત કરી વલ્લભરામ બાપુ હમણાં ભજનમાં કે એકલા આયા ને એકલા જવાનું। કોઈને ખબર નથી ક્યારે જવાનું છે, ખબર નહીં પલકી મૂર્ખા બાત કરે ગલકી। એટલે આ મનુષ્ય જે બાપુએ હમણાં કહ્યું કે મનુષ્ય દેહ વારંવાર મળતો નથી અને એને તમને મળ્યો છે ને તો એમાં તમે સમજવાની જરૂર છે અને તમને સમજાવવા વાળા સદગુરુ તો સમૃદ્ધ અહીંયા બેઠા છે। કારણ કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે ચાલો વાંચો।